ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? ઘણા ટાઈમ પછી હું બ્લોગમાં પાછો આવી ગયો છું અને આજે અમે આવ્યા છે ભક્તિને લાડવા દેવા માટે અને મારી છોકરીનું નામ બી રિલીઝ થવાનું છે, તો એટલા માટે અમે આવ્યા છે. અને બસ હું થોડોક સામાન પહોંચાડો આવ્યો તો હમણાં મમ્મીને બધા આવી જશું. હું ભક્તિના ઘરે છું, હમણાં મમ્મીને બધા આવે જ છે, એટલે બધા આવી જશું ને આજે નામ રિલીઝ થઈ જશે, લાડવા દેવાઈ જશે, એના માટે આવ્યા છે. અને તમે શું કહેવાય કે એક્સાઇટેડ તો હશો નામ જાણવા માટે, તો નામ બી અમે હમણાં રિલીઝ કરી દઈશું થોડી વારમાં, તમને અપડેટ મળી જશે. અને શું છે, હમણાં થોડુંક બ્લોગમાં શૂટ નહોતું થવાતું અથવા અવાતું નહોતું, એનું કારણ એ હતું કે હમણાં હું છોકરીમાં વધારે હતો ને, એટલે પછી હું વચ્ચે એક વખત ઘરે આદિપુર જઈને પાછો આવ્યો હમણાં, એવું બધું હતું, એટલે થોડુંક નહોતું પહોંચાતું. હવે તો લગભગ રેગ્યુલર પાછું ચાલુ થઈ જશે મારી સાઈડથી પણ, તો તમને પણ જોવા મળી જશે. તો સારું, ચાલો મળીએ પાછા. નામ રિલીઝ થાય એટલે પાછા તમને શૂટ કરીને બતાવશું, નામને બધું રિલીઝ કરી દઈશું અમે. ઠીક છે, સારું, ચાલો તો મળીએ પાછા. જય શ્રી કૃષ્ણ. મજા મજા. આવો માતા, એ માતા આવો.
જોતો જોતો આમાં તો જો હાય કહી દે હાય જોનું હમણાં કેટલા દિવસ હાય કહેવાના થયો રોગમાં બાય બાય કે તો બાય હમણાં તો કેટલા દિવસ મારા રોગમાં કંઈ આવ્યો નથી હોતું જો આજે નામ પાડવું ને એટલે તારી જરૂરિયાત પડે ને હવે હાઈ કરે હાઈ કર દે હાઈ કર દે પહેલે તો આપણે હાઈ કર દે ટાટા કર દે ટાટા બાય કર દે ગાંધીધામ પીપળ પાન ગાંધીધામ ફયે પાયડું પ્રથાના પીપળ પાન ગાંધીધામ ફયે પાયડું પ્રથાના જોડી પીપળ પાન ગાંધીધામ ફયે પાયડું પ્રથાના શું કહેવાય કાલે લાડવાનો પ્રસંગ એટલો મસ્ત રહ્યો પાછો તો કંઈ બ્લોગ શૂટ કરવાનો મેળ ના આવ્યો અને અમારું ઢીંગલીનું નામ પણ પડી ગયું નામ છે પ્રથા ટૂંકું ને ટચ કારણ કે બહુ લાંબુ નામ રાખવાની ઈચ્છા પણ નથી અને જેમ જેમ આપણે લાંબુ નામ રાખીએ ને એમ અમુક નામ એવા હોય કે જે વડીલોથી ના બોલાય અથવા તો આપણે જ નામ બગાડી નાખીએ ટૂંકું ટૂંકું નામ કરી નાખીએ એના કરતાં તો અમારો વિચાર હતો કે નામ મસ્ત ટૂંકું ને થોડુંક યુનિક રાખવું તો જઈને સૌથી વધારે જઈને અને મારા મમ્મીને ને જોકે બધાને વધારે નામ પ્રથા જ ગમતું હતું બાકી તો ઘણાય નામ હતા પ્રિશા ને પ્રજ્ઞા ને એવા ઘણા બધા નામ બધાએ સજેસ્ટ કર્યા હતા પણ જઈને સૌથી વધારે પ્રથા મિનિંગફુલ રાખતું હતું એનો સંસ્કૃતમાં મિનિંગ થાય છે કે સૂર્યની પહેલી કિરણ તો એને એ વધારે ઈચ્છા હતી પ્રથા નામ રાખવાનું કારણ કે જ્યારથી રાશિ આવી ને કન્યા રાશિને ખબર પડી ને સીધા હોસ્પિટલ આવી ને ત્યારે મને કીધું હતું કે આપણે પ્રથા નામ રાખશું એ કે તો પછી એને વધારે ગમતું હતું મને ગમે છે ને અમારા ઘરનાને પણ બધાને બહુ ગમ્યું નામ થોડુંક યુનિક છે તો એટલે નામ રાખી દીધું કાલે ને મસ્ત લાડવાનો પ્રસંગ પણ થઈ ગયો બધા ભેગા થયા હતા અને લાડવા લઈને આવ્યા હતા અને આ ઢીંગલી માટે કેટલું બધું જો મમ્મી ને કિશનભાઈ ને જઈને બધું લઈ આવ્યા તો એ પણ હું તમને 1 by 1 દેખાડીશ અને ઢીંગલીની તો ઠીક જો કે ઢીંગલી નહીં કહેવાનું પ્રથા જ કહેવાનું કારણ કે વળી પાછું નામ બગડી જાય તો પ્રથા માટે તો લઈ આવ્યા જ ઘણી વસ્તુ પરંતુ મારા માટે પણ એક સરપ્રાઈઝ આવી છે તે બ્લોગમાં જોતા રહેજો છેલ્લે સુધી કે મને શું સરપ્રાઈઝ મળી તો બ્લોગ જોતા રહેજો ને હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 7:15 અને શું મેં સવારે કીધું તેમ લાડવાની બધી વસ્તુ બતાડવાનું બાકી છે શું કહે કે ટાઈમ નહોતો ને બધું બતાડે એમ નહોતું એટલે અત્યારે તમે બધું પેક કરી દીધું છે પછી બતાવીશ અત્યારે જે સોનાની વસ્તુને જે આવી ને બધી એ તમને બતાવી દઉં તો અહીંયા જો સાસુએ એને લાડવામાં ઢીંગુ માટે બુટી કરાવી છે કે જે હું ને ઢીંગુ બે પહેરી શકીએ જે અહીંયા છે આ કડલી એડજસ્ટેબલ છે એટલે આપણે મોટી થાય ને તો પણ પહેરાવી શકીએ અને બીજું આ છે એમના માટે પાયલ એટલા મસ્ત છે નાના નાના જ્યારે આપણે પ્રથાબેન ચાલતા શીખશે ત્યારે આપણે એને પહેરાવીશું મસ્ત એનો શું કહેવાય ડિઝાઇન બહુ મસ્ત છે જો કે આ બધી મારી જ ચોઈસ છે મને ગમતું હતું ને એવું જ બધું લીધું વિડીયો કોલ કરીને અને આ છે બીજી કડલી આજે મારા મોટા સાસુએ એમને કરાવેલી છે અને છે પ્રથા માટે પેન્ડલ એ પણ અદાએ એમને કરાવેલું છે તો હવે છે સરપ્રાઈઝ નહીં કે મને શું સરપ્રાઈઝ મળી તો એ છે
આ મસ્ત ચેન કે મમ્મી એને મને લાડવામાં સરપ્રાઈઝ ગિફ્ટ આપી. આ મારા માટે શું કહેવાય સરપ્રાઈઝ જ હતી. મને ખબર નથી કે મારા માટે પણ આવું કરાવવાના છે. તો એમના માટે મમ્મી અને જઈને સ્પેશિયલ થેન્ક યુ. તો મને હવે મસ્ત ચેન કરાવી દીધું એના માટે. તો હું આ પહેરીશ, જ્યારે પહેરીશ ત્યારે તમને લુક બતાવીશ કે કેવો લાગે. મને તો બહુ ગમ્યું કારણ કે ડિઝાઇન એટલી મસ્ત છે કે રેગ્યુલર વેરમાં પહેરવાની બહુ મજા આવે. તો જ્યારે પહેરશું ત્યારે તમને બતાવીશું. તો આવી કંઈક હતી અને બાકી પણ ઘણું બધું છે રમકડા અને કપડાં ને. તો એ જ્યારે ફ્રી થઈશ અથવા તો જ્યારે ટાઈમ મળે ત્યારે હું તમને બતાવી રહીશ કારણ કે અત્યારે તો ટાઈમ મળતો નથી ને પાછું એડિટિંગમાં પણ એટલો ટાઈમ નથી મળતો. ને જઈને પણ હમણાં અહીંયા હતા એટલે એ પણ કામમાં હતા. હવે અહીંયા જશે ને પછી ફ્રી થશે તો કંઈક એડિટિંગનું કરશે. આજે તો અત્યારે એ લોકો નીકળી ગયા છે, 7:15 થઈ ગયા. રાણાઓ પણ પહોંચી ગયા હતા ને ઢીંગુ અહીં સૂતી છે અત્યારે કારણ કે આજે એને પહેલી વાર માલિશ કર્યું અને તો એનું શું કહેવાય આજે એટલી રિલેક્સ થઈ ગઈ ને કે ઉઠવાનું નામ જ નથી લેતી. તો એ સૂતી છે ને હું અત્યારે મને એમ થયું કે હું આ બધું તમને બતાવી દઉં ને વિડીયો ફટાફટ એડિટિંગ કરીને આજે મૂકી પણ દઉં તો તમે લોકો જોઈ પણ શકો. એટલે એવું છે તો મૂકી દઈએ વિડીયો પણ અને પછી હું કરીશ હવે આરામ કારણ કે બધા જમલાવાળા આવતા હતા તો અત્યારે પણ આરામ નથી કર્યો. તો હવે થોડીક વાર એડિટિંગ કરીને પછી કરીશ આરામ ને પછી આપણે જમવાનું રેડી હશે તો જમી લઈશું. અને હા જો હજી એક વસ્તુ છે ની પોચી આપણા પ્રથાબેનને પહેરાવાની જે મારા માસી એને માસાએ એ લોકોએ જબલામાં દીધેલી છે. તો આ એ છે અને આ બીજી કડલી છે જે એમના આ મારા માસીએ આપ્યું અને આ પ્રથાના માસીએ આપેલી છે. તો એના માટે ભૂમિકા થેન્ક યુ. મસ્ત એનો ઘાટ પણ છે અને જ્યારે ઢીંગલી મોટી થશે ત્યારે આપણે એને પહેરાવીશું. અને આ મારા માસીને પણ થેન્ક યુ અમે સરસ પોચી આપવા માટે છે. ઢીંગુબેન અત્યારથી કર્યા ભેગો થવા માંડો. તો હજી પણ જે હશે તમને બતાવતા રહીશું. તો અમારા બ્લોગ જોતા અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મળીએ પછી હવે નવા બ્લોગમાં. જો હવે રેગ્યુલર જેમ બને એમ ચાલુ કરશું. તો મળીએ નવા બ્લોગમાં અને બધાને બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. બાય બાય.